એક એવા યુવાનની સ્ટોરી શેર કરીશું કે જેમણે આઈટીમાં સારું એવું પદ અને આઈટીના લાખો રૂપિયાની પેકેજ છોડીને પિઝાનો ધંધો શરૂ કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, પિઝા એક એવું ફૂડ છે કે જે યંગસ્ટરોમાં તો લોકપ્રિય છે જ, પરંતુ હવે બાળકો અને વૃદ્ધોમાં પણ પિઝા લોકપ્રિય થવા માંડ્યું છે। અમે આજે તમારી સાથે એક એવા યુવાનની સ્ટોરી શેર કરીશું કે જેમણે આઈટીમાં સારું એવું પદ અને આઈટીના લાખો રૂપિયાની પેકેજ છોડીને પિઝાનો ધંધો શરૂ કર્યો હતો અને દેશી પિઝાને એમણે એક મોટી ઊંચાઈએ પહોંચાડ્યું। અને આજે આ યુવાનના આ ભારતની અંદર 600 ચેઇન આવેલી છે અને એમનું વર્ષે દિવસે 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે। અને આ 1000 કરોડનું ટર્નઓવર પહોંચાડવા માટે એમણે એક પણ રૂપિયા માર્કેટમાંથી ઉઠાવ્યો નથી, મતલબ કે એમણે કોઈ ફંડ લીધું નથી। માત્ર પોતાની હોશિયારી અને મહેનતને કારણે આ યુવાન આજે સફળતાની કેડી ઉપર પહોંચી ગયા છે। તો આ યુવાનનું નામ છે સનમ કપૂર। સનમ કપૂર આઈટીમાં બહુ જ સારી નોકરી એમની પાસે હતી અને લાખો રૂપિયાનું પેકેજ હતું, પરંતુ એમના મનમાં એવું ચાલ્યા કરતું હતું કે કોઈ બિઝનેસ કરવો છે અને એમને પહેલેથી સૌથી વધારે ઇન્ટરેસ્ટ હતો ફૂડ બિઝનેસની અંદર। તો એમણે જોયું કે ભાઈ પિઝાનું જે માર્કેટ છે એ પિઝા હજુ ઘણી બધી જગ્યાએ પહોંચ્યા નથી। તો એમણે 2011ની અંદર ચંદીગઢમાં 120 સ્ક્વેર ફૂટની એક નાનકડી જગ્યાની અંદર પોતાનું પહેલું પિઝારિયા ખોલ્યું અને એ શોપનું એમણે નામ આપ્યું પિનોચિયા પિઝા। હવે એમણે શરૂઆત તો કરી દીધી, પણ એમણે સાથે સાથે એ પણ જોયું કે માર્કેટની અંદર ઇન્ટરનેશનલ જે બ્રાન્ડ છે ડોમિનોઝ, પિઝા હટ અને પાપા જોન્સ, આ ત્રણ જે લીડર છે એમનું ટોટલ માર્કેટ શેર 90% જેટલું છે। હવે એમની પાસે ઘૂસવા માટે 10% જેટલું માર્કેટ શેર છે, પણ એમણે વિચાર્યું કે હવે આ મોટી મોટી જે બ્રાન્ડ છે એમની સામે જો ટક્કર આપવી હશે તો કંઈક નવું જ કરવું પડશે। તો એમણે એ દિશાની અંદર વિચાર્યું અને એમણે શું કર્યું કે જે આખા પિઝા હોય એને બદલે એમણે સ્લાઇસ પિઝા વેચવાનું શરૂ કર્યું અને કંપનીનું નામ જે છે એ બદલીને લા પિનોઝ પિઝા કરી દીધું। તમે આજે સુરતમાં કે ગુજરાતમાં કે તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો લા પિનોઝ પિઝાની ચેઇન આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે। ઇટાલીની અંદર લા પિનોઝનો અર્થ થાય છે મોટા પિઝા। હવે સનમ કપૂરે બીજી જે કંપનીઓ છે એની સરખામણીએ પિઝા સસ્તા ભાવે વેચવાના શરૂ કર્યા અને એમણે સૌથી મહત્ત્વની વાત એ કરી કે આ જે પિઝા હતા એની અંદર એમણે ભારતીય ફ્લેવર ઉમેરી અને એની અંદર પનીર મખની પિઝા, પનીર મખની, પનીર બટર મસાલા, મખની દો પ્યાઝા પિઝા, એવા જે જુદા જુદા જે વેરાયટી હતી એ એમણે ઉમેરી અને મોટી સાઇઝના પિઝાની સાથે એમણે દેશી તડકાનો ઉપયોગ કર્યો અને આ એમનો આઈડિયા છે એ જબરજસ્ત કામ કરી ગયો। એ પછી એમણે લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ પિઝા પણ આપવાના શરૂ કર્યા અને ધીરે ધીરે લા પિનોઝનું નામ બધાના મોઢે આવી ગયું અને બધા દેશની અંદર ઘણી બધી જગ્યાએ લા પિનોઝનું નામ ફેમસ થવા માંડ્યું। એમણે બીજી એક બ્રાન્ચ ખોલી મોહાલીમાં અને ધીમે ધીમે કરીને એમણે અત્યારે આખા દેશમાં લા પિનોઝની 600 જેટલી ચેઇન છે। 2013માં એમણે પહેલી ફ્રેન્ચાઇઝી આપેલી, 2015માં એ 50 થઈ ગઈ અને 2021 સુધીમાં 300 ફ્રેન્ચાઇઝી હતી અને એના 2 વર્ષની અંદર ડબલ થઈ ગઈ, એટલે 2023ની અંદર 600 જેટલી ફ્રેન્ચાઇઝી થઈ ગઈ। સનમ કપૂરે બીજો પણ એક ફેરફાર એ કર્યો કે એમણે જૈન પિઝા શરૂ કર્યા। આ જૈન પિઝાની અંદર કાંદાની હોય, લસણની હોય, મશરૂમની હોય અને એ બધા સાથે જૈન પિઝા બી શરૂ કર્યા અને જૈન પિઝામાં પણ એમનું સારું એવું નામ થઈ ગયું। દર્શક મિત્રો, આ સ્ટોરી એટલા માટે શેર કરી કે જો
તમે કંઈક બીજાથી અલગ અથવા કંઈક નોખું કરવાનું વિચારો તો તમે પણ સનમ કપૂરની જેમ આગળ આવી શકો છો. ફૂડ બિઝનેસની અંદર પણ કરોડોનું ટર્નઓવર થઈ શકે છે, એ સનમ કપૂરે શીખવાડ્યું છે. એટલે કોઈ પણ દિવસ એવું નહીં માનવું કે આપણો નાનો બિઝનેસ છે તો આપણો મોટો બિઝનેસ નહીં થઈ શકે. મોટો બિઝનેસ થઈ જ શકે. ખાલી તમારે એક ડિટર્મિનેશન, એક તમારું મન મક્કમ રાખવાની જરૂર છે અને મહેનત કરવાની જરૂર છે અને થોડી યોજના બનાવવાની જરૂર છે. તમે પણ સનમ કપૂર જેવા બની શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.